રામકૃષ્ણ હરી, તમે જે દેવ બાપા માવલીધામ સેવા આશ્રમથી દવા લઈ આવ્યા છો તો એની અંદર એક ચમનપ્રાશ આપ્યું છે. ચમનપ્રાશ એટલે આવો સફેદ ડબ્બો હશે અને ગ્રીન કલરનું ઢાંકણું હોય છે. અગસ્તી પ્રાશ લખેલું હશે ઉપર, ચમનપ્રાશ છે અને દેવ બાપાજીનો ફોટો હોય છે અને આમાં કેવી રીતના લેવું તે પણ લખેલું હશે. તો હું આજે તમને એ સમજાવું છું કે અમુક જે મોઢાનું કેન્સર હોય, જે ખાઈ ન શકતા હોય, અમુક પછી બીજી બીમારી હોય તો એ પણ બરોબર જમી ન શકતા હોય, તો એના માટે ચમનપ્રાશ આપવામાં આવે છે. આ દવા તરીકે જ ઉપયોગ છે, પણ એની સ્ફૂર્તિ રહે, તાકાત આવે, એનર્જી આવે એના શરીરમાં. ચમનપ્રાશ એના માટે આવવાનો છે. સમજો કે મોઢાનું કેન્સર છે, એને પ્રવાહી લિક્વિડ જ સ્વરૂપે જે શાક છે, મગનું પાણી છે, એ બધું આપે છે, પણ એની કરતા વધારે તાકાત વાળું થશે આ. તો એને ચમનપ્રાશ, અશ્વમેઘ પ્રાશ જે આમાં લખ્યું છે આમાં, બરોબર, અગસ્તી પ્રાશ, તે આપવામાં આવે છે. તો કહેવાનો મારો મતલબ એ હતો કે દૂધની અંદર ખાસ કરીને આને પીવડાવવાનું છે. તો દૂધની અંદર પણ કેવા દૂધની અંદર 2 ચમચી લેવાનું આ અગસ્તી પ્રાશ, અને ઠંડુ દૂધની અંદર લેવાનું. ગરમ દૂધમાં નાખશો તો ગરમ દૂધ છે ને તો દૂધ ફાટી જશે, એટલે ઠંડા દૂધમાં જ બરોબર આને ગોળીનો ઉપયોગ કરવાનો છે. અમુક એવું કે ભાઈ દૂધ મને નથી ફાવતું, દૂધ નથી પહેલેથી પીતા, તો એ લોકોને દિવસમાં જેટલી વાર લુખ્ખું ભાવે તો લુખ્ખું અને દૂધમાં ભાવે તો દૂધમાં. લુખ્ખું ભાવે તો દિવસમાં 1 ચમચી 2 ચમચી ગમે ત્યારે, એનો કોઈ ટાઈમ ટેબલ નથી. અને બીજી વસ્તુ એ કે ઘરમાં નાના છોકરા હોય તો એ બરોબર ન પેલું જમતા હોય ને, કે કુરકુરિયા ખાતા હોય, કે એના પેટ ન ભરાતા હોય, તો એને ચમનપ્રાશ ખવડાવજો, મગાવી લેજો અને ખવડાવજો. એવો રૂસપૂસ થશે અને એનો રોટલી શાક સિવાય એનું પેટ જ નહીં ભરાય. તો એ અગસ્તી પ્રાશ એટલું તાકાતવાળી વસ્તુ છે. અને ખાસ કરીને કોઈ પણ માણસને શિયાળાની અંદર ખાવું જોઈએ. તો ગમે ત્યારે આ યુટ્યુબની અંદર પ્રિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. એવું નથી કે દેવ બાપાના જે પેશન્ટ હોય, નાસિક ગયા હોય એ જ મગાવી શકે, તો એની સિવાય પણ કોઈ પણ મગાવી શકે, કોઈ પણ ખાઈ શકે છે. અને 220 રૂપિયા આમની કિંમત છે. જો કુરિયરથી મગાવો તો 100 રૂપિયા કુરિયરના પ્લસ થશે. સુરતથી રૂબરૂ આવીને લઈ જશો તો 220 રૂપિયામાં જ મળશે. અને આવી કોઈ પણ આયુર્વેદિક બીજી પણ ઘણી બધી દવાઓ ત્યાં મળશે. તો બીજા વિડીયો સબસ્ક્રાઈબ કરશો તો આવી જશે. અસ્તુ.